દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત મરિયમ થ્રેસ્યાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 17, કડી 1 થી 6. એલિયાની દુકાળ અંગેની આગાહી. ગિલિયાદમાં આવેલા તિશબેના વતની એલિયાએ આહાબને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર પ્રભુનો હું સેવક છું અને તેના કસમ ખાઈને કહું છું કે હવેના વર્ષોમાં મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડવાના નથી. ત્યાર પછી તેને પ્રભુની વાણી સંભળાઈ, આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા અને યર્દનની પૂર્વે આવેલા કરિંથના કોતરમાં સંતાઈ જા. ઝરણાનું પાણી પીજે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે. તેણે પ્રભુના કહ્યા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વે આવેલા કરિંથના કૂતરમાં જઈને રહ્યો. કાગડાઓ સવાર સાંજ તેને રોટલો ને માંસ લાવી આપતા અને તે ઝરણામાંથી પાણી પીતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કડી 1 થી 12. પરમ સુખનો માર્ગ. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દિન પરમ સુખી છે. ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આડ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.